નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી ગારિયા રોડ પર દુર્ઘટના ઘટી છે। ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયા હોવાની ઘટના સામે આવી તો અમરેલીમાં ખાનગી કંપની દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું જે પ્લેન હતું કે જે ક્રેશ થયું છે તો ક્રેશ થતાં જ ફાયર વિભાગની ટીમ, પોલીસ તંત્ર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો તો પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો। અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લોકટોળા ઉમટી પડ્યા હતા તો પ્લેનમાં એક વ્યક્તિ સવાર હતા, એક મહિલા પાયલોટનું મોત થયું છે। વિક્રમ સાંખટ, ઇન્ડિયા 7 ન્યૂઝ, અમરેલી। हाँ भाई शू बनावो तो बोलो। બનાવવામાં એવું હતું, અમે અમારા ઘરની બહાર જમીને બેઠા હતા એટલે વિમાન એક્ઝેક્ટ આવ્યું અને એટલો હવામાં અવાજ કરતો હતો, હદવાળો અવાજ કરતો હતો। અવાજમાં એવું હતું, એકદમ નજીક નીચે રોડની નીચે ટૂંકમાં 20 ફૂટનો ડિસ્ટન્સ હતો। અમને ડર લાગ્યો એટલે હજી જોઈએ ના જોઈએ ત્યાં નીચે એકદમ અડી ગયો। આપણે બચાવવાની પૂરી કોશિશ કરી પણ એકદમ ત્યાં જ્વાલામુખી ટૂંકમાં અગ્નિ ઉઠી आया हमू जो અને એ બનાવ બની ગયો। હવે આપણને તો ખબર નથી જાજો કાંઈ। હું માણેકપરામાં રહું છું અને 17/12/2024 રોજ મેં આ પાયલોટ ટ્રેનિંગના પ્લેન ઉડવા બાબતે અરજી એવી આપેલી હતી કે ભાઈ આ શહેરી વિસ્તારમાં ન ઉડે અને બહારના વિસ્તારમાં ઉડે તો જાનહાનિ થવા માટેની શક્યતા છે। આ પ્રમાણેની અરજી 2 થી 3 વાર આપ્યા છતાંય એના માટે કોઈ કાર્યવાહી થયેલી નથી અને આજે દુર્ભાગ્યે આ ખરાબ ઘટના બનેલી છે। તો ફ્લાઇંગ દરમિયાન 4 વાર ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું હતું, 5મી વાર પોતે ટેક ઓફ કરતા હતા। એ દરમિયાન કોઈ પણ કારણસર મેં ડે કોલ આપ્યો અને થોડી વાર એને ખબર પડી કે પ્લેન ક્રેશ થયું છે। તાત્કાલિક ફાયર, પોલીસ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચ્યા, એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો। હાલમાં સ્થળ સિક્યોર કરવામાં આવ્યું છે અને એમની VFPIની પણ ટીમ આવેલી છે। બનાવનું કારણ જાણવા માટે આગળ પ્રોસિજર ચાલુ છે। પાયલોટની સ્થિતિ શું છે સાહેબ? હજુ હાલ જોતા પાયલોટ મૃત્યુ પામેલ છે। રેડી? રોલ? ઓકે, રોલ જી સર। આજ રોજ 8:30ની આસપાસના સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના એરક્રાફ્ટની ક્રેશ થવાની દુર્ઘટના હતી, જેની ટેલિફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના કંટ્રોલ રૂમની અંદર કરતા તાત્કાલિક 3 મિનિટ ને 22 સેકન્ડની અંદર અમારી ટીમ દ્વારા એપ્રોચ કરવામાં આવેલો હતો। એપ્રોચ કરતાની સાથે રેસ્ક્યુ ટીમ દ્વારા અંદર એક પાયલોટ ફસાયેલા હતા, જે પાયલોટને બહાર કાઢી અને 108ને સોંપવામાં આવેલા હતા અને સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવી લેવામાં આવેલો હતો। હાલના તબક્કે આ એરિયાને કોર્ડન કરી અને આ કોર્ડન કરીને એરક્રાફ્ટની અંદર ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ્સ હોય છે કે જેની અંદર મેસેજ પણ આવતા હોય છે, જો બ્લેક બોક્સને ભૂતી અને અત્યારે અમે વહીવટીતંત્રને સોંપવાના પ્રયત્નો અમે ચાલુ છે। સર, આ રહેણાંક વિસ્તારથી આજુબાજુમાં સર્ચ કરવામાં આવ્યું કંઈ કોઈને બીજી નુકસાન ઈજા થઈ હોય? આ એરિયા રેસિડેન્શિયલ એરિયા શાસ્ત્રીનગર છે, જેના કારણે સર્ચિંગ કરતાં એક પાછળનો મેટર થયું હોય એવું અમને જોવા મળેલું છે। બાકીનો સંપૂર્ણ એરિયા સલામત છે એવું અમે રિસર્ચ કરીને